પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગરનો અભ્યાસ કરીશું. જેમાં આજે આપણે એક્ટિવિટી 7નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7 જોયું ને, તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી વિવિધતા છે. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે. ચિત્ર જોઈને તેની સરખામણી, તુલના કરીને નીચેના જેવા વાક્યો બનાવો. હવે આપણને નીચે જે વાક્યો આપેલા છે એ પ્રમાણે આપણે બીજા વાક્યો બનાવવાના છે, સરખામણી દર્શક વાક્યો. તો આપણને ચિત્રમાં જોવાનું છે અને ચિત્રમાં જોઈને વાક્યો બનાવવાના છે. તો આપણને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. એલિફન્ટ કોના કરતાં મોટો છે? હિપોપોટેમસ કરતાં મોટો છે. ધ જીરાફ ઇઝ ટોલર ખાલી જગ્યા કોના કરતાં ઊંચો છે? તો આપણે અહીંયા ચિત્રમાં જે બી શબ્દો આપેલા છે એ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણને જીરાફ કોના કરતાં ઊંચું છે? તો જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ. અહીંયા આપણને કેમલ આપેલું છે, જે જીરાફ કરતાં કેવું છે? નાનું છે, એટલે કે નીચું છે, ઠીંગણું છે, શોર્ટર ધેન કહી શકાય. અને આ કેવું છે? મોટું છે, એટલે કે ટોલર પછી ધેન લખવાનું છે. અહીંયા આપણને જે આપેલું છે એમાં ડિગ્રીમાં ધ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ. 2 નંબરનું વાક્ય આપણે પૂર્ણ કર્યું. હવે 3 નંબરનું વાક્ય આપણે આખું બનાવવાનું છે, એટલે કે જાતે બનાવીશું. તો આપણે લખીશું ધ માઉસ is smaller than a rabbit. કોના કરતાં નાનો છે ઉંદર? સસલા કરતાં નાનો છે. એવી રીતે બીજું વાક્ય તમે શું બનાવી શકો? The horse is as big as the cow. The horse is as big as the cow. 5 નંબરનું વાક્ય શું બનાવશો? તો જીરાફ સ્નેક ઇઝ લોંગર ધેન ધ કેમલ સ્નેક. જીરાફની ડોક ઊંટની ડોક કરતાં કેવી હોય છે? લાંબી હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ ધ giraffe snake is longer than camel snake. NECK. હવે 6 નંબરનું વાક્ય આપણે બનાવીએ. તો અહીંયા આપણને ચિત્રમાં જે પ્રાણીઓ આપેલા છે એમાં જોઈ શકીએ તો આપણે જે ગધેડાનું ચિત્ર જોઈ શકીએ છીએ. ડંકી એટલે ગધેડો, જે કોના કરતાં નાનો છે? તો હોર્સ કરતાં નાનો છે. તો આપણે લખી શકીએ અહીંયા ધ હોર્સ ઇઝ bigger than
અ ડંકી. બીજું કોણ છે મોટું? તો અહીંયા આપણે લખી શકીએ ધ રાઇનો ઇઝ bigger than a donkey. તો આવી રીતે આપણે અહીંયા વાક્યો જે બનાવેલા છે એ વાક્યો બનાવી શકીએ છીએ. એટલે કે ડિગ્રીને આધારે આપણે અહીંયા વાક્યો બનાવી શકીએ છીએ. અને આપણે ગ્રામરમાં ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે, આપણે જે ગ્રામરમાં કરીશું. એક્ટિવિટી 8. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. હવે આપણને અહીંયા ગ્રાફ સ્વરૂપે જે માહિતી આપેલી છે એ આપણે અહીંયા પૂર્ણ કરવાની છે. તો આપણને માહિતીમાં આપેલું છે લાઈફ સ્પેન, એટલે કે કેટલા વર્ષ તેઓ પોતાનું જીવન જીવી શકે છે. અને નીચે એનિમલ્સના નામ આપેલા છે. અને નીચે જુઓ આપણને કોષ્ટક આપેલું છે એનિમલ્સ કેટલા વર્ષ તેઓ જીવી શકે છે તેની આપણને માહિતી આપેલી છે. તો પહેલું આપણને આપેલું છે એનિમલ્સ અને નીચે આપેલા છે નામ. પહેલું નામ છે ચિમ્પાન્જી. તો ઉપર કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ, એટલે કે ઉપર જે આપણને આલેખ આપેલો છે એમાં આપણે જોઈ શકીએ કે કેટલા વર્ષ તે જીવી શકે છે. તો અહીંયા આપણે લખીશું 13 યર્સ. 30 વર્ષ તે જીવી શકે છે. તો અહીંયા ચિમ્પાન્જીમાં આપણે સીધી લાઈન દોરીએ તો અહીંયા સુધી આવે છે લાઈન, એટલે કે 40 અને 20ની વચ્ચે આવે છે. એટલે કે ત્યાં કેટલા હોઈ શકે? 30. એવી રીતે બીજી લાઈન તમારે દોરીને લખવાની છે. અહીંયા 30 યર્સ. પછી આપણને 22 યર્સ, તો એમાં લખવાનું છે તમારે કાઉ. 17 યર્સ તો એલિફન્ટ. અહીંયા ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ એલિફન્ટમાં કેટલે સુધીનું છે? તો 60થી થોડું ઉપર હોય એવું આપણને દેખાય છે. મેન માણસ 9 યર્સ. 9 વર્ષનું જીવન કોનું છે? સૌથી જેને ઓછું કહી શકાય તો ડોગ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જુઓ અહીંયા 0થી ઉપર થોડું છે એટલે કે ડોગ. મેન મનુષ્યનું આયુષ્ય કેટલું? તો 19 યર્સ. 90 યર્સ. 100 યર્સ. તો એમાં સ્વેન આવશે. સ્વાન. ટોર્ટસ. તો ટોર્ટસનું આયુષ્ય કેટલું છે બેટા? તો 150 યર્સ. 150 યર્સ. ગોટ 10 યર્સ. હોર્સ તો 15 યર્સ. શીપ તો 10 યર્સ. હવે આવી રીતે આપણે કોષ્ટક પૂરી દીધું છે. હવે નીચે જોઈએ આપણે. ઉપરની વિગતને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે ઉપરની જે વિગતો આપણે ભરી એને આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. હવે ચિમ્પાન્જી 30 વર્ષ જીવે છે, તો એનાથી જે ઓછું જીવન જીવતું હોય એ બધાના અહીંયા તમારે નામ લખવાના છે. એટલે કે જેની લાઈફ એટલે કે જેનું આયુષ્ય, જીવન સ્પેન એટલે કે આયુષ્ય કહી શકાય, 30થી ઓછું હોય એના તમારે અહીંયા નામ લખવાના. તો અહીંયા હુંની જગ્યાએ આપણે ફક્ત નામ લખીશું. તો ધ કાવ, ડોગ,
goat, sheep, leaves, shorter. હવે આટલેથી એમને એમ લખવાનું છે shorter life than chimpanzee. The cow, dog, goat, sheep lives shorter life than chimpanzee. નીચે આપણને આપેલું છે who lives longer than the goat. હવે બકરી કરતાં વધારે કોણ જીવી શકે છે? તો એમાં એ બધાના નામ લખવાના. એમાં ધ ચિમ્પાન્જી, cow, elephant, man, swan, tortoise, horse, whale lives longer than the goat. હવે 3 નંબરનો પ્રશ્ન જેમાં આપણને આપેલું છે whose લાઈફ સ્પેન ઇઝ શોર્ટર દેન tortoise લાઈફ સ્પેન. તો અહીંયા આપણે લખીશું the chimpanzee chimpanzees, cows, dogs, goats, sheep lifespan is shorter than horse lifespan. પાછળનું વાક્ય એમના એમ લખવાનું છે. હવે 4 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ whose lifespan is longer than sheep's. તો હવે શીપ કરતાં વધારે જે આયુષ્ય જીવવાવાળા હોય એમના નામ લખવાના તમારે ધ ચિમ્પાન્જી, cows, elephants, mans, અહીંયા ઉપર લખું છું swans, tortoise, horse, લાઈફ સ્પેન ઇઝ લોંગર દેન શીપ્સ. 5 નંબરમાં હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર દેન ધ રેબિટ્સ. તો એમાં લખીશું આપણે ધ ડોગ્સ, goats, sheep lifespan is shorter than rabbits. Who lives longer than man? The tortoise, and the swan lives longer than the man. તો આવી રીતે આપણને જે પ્રશ્નોના જવાબ આપેલા છે કોષ્ટકને આધારે એમાં આપણે આન્સર લખી શકીએ છીએ. હવે આપણને નીચે એક્ટિવિટી 9 નીચે આપેલ રીડલ્સ વાંચીને સાચા જવાબ સામે ખરું કરો આવું એક ઉખાણું તમે પણ બનાવો. હવે આપણને જે નીચે આપેલા છે રીડલ્સ એ વાંચીને આપણે રાઈટ માર્ક કરવાનું છે. ઇટ ઇઝ અ સ્મોલર દેન અ રેબિટ એન્ડ બિગર દેન અ રેટ. એટલે કે રેબિટ કરતાં નાનું અને રેટ એટલે કે ઉંદર કરતાં મોટું. ઇટ ઇઝ ધ એનેમી ઓફ ધ સ્નેક. વોટ ઇઝ ઇટ? તો એમાં શું આવશે આન્સર? તો એમાં આન્સર આવશે મોંગોસ. બી.
હવે આગળ આપણે જોઈએ ઇટ ઇઝ bigger than it is bigger than a sparrow and smaller than a crow. Its color is green. What is it? તો a parrot. શું આવશે એમાં? A parrot. It's run faster than the horse and deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? તો એમાં આવશે ચિત્તા. It looks like a horse. It has stripes on its body. What is it? તો એમાં આવશે ઝીબ્રા. તો આવી રીતે આપણને અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એમાં તમે આન્સર લખી શકો છો અને આ એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં લખવી. પ્રણામ. થેન્ક યુ.